આરોગ્યને લઈ રાજકોટ કોર્ટનો મહત્વનો ચુકાદો। આરોગ્ય સાથે ચેડા કરનારાઓને જેલ અને દંડ। બે જાણીતી હોટલના ફૂડ નમૂના ફેલ થતા કાર્યવાહી કરાઈ। કોર્ટે હોટલ સંચાલકને જેલની સજા ફટકારી સાથે દંડ ફટકાર્યો। જીજે3 ઢોસા કોર્નરને 5 વર્ષની સજા ફટકારવામાં આવી। વર્ષ 2019માં આરોગ્ય વિભાગે નમૂના લીધા હતા અને અહીં સાંભારનો નમૂનો ફેલ થયો હતો। કોર્ટે આરોપી સંચાલકને 50,000નો દંડ પણ ફટકાર્યો છે। હોટલ સંચાલક દંડ ન ભરે તો વધુ 2 મહિના જેલ ભોગવવી પડશે। જો એક દ્વારકાધીશ હોટલની લસણની ચટણીનો નમૂનો ફેલ થયો ત્યારે હોટલ સંચાલક કનુ બાંભવાને 6 મહિનાની કેદ અને 2 લાખનો ભારે દંડ ફટકારવામાં આવ્યો છે। સંચાલક જો દંડ ન ભરે તો વધુ 6 મહિનાની જેલ થશે। કોર્ટના કડક વલણથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, આ એક ખૂબ જ ગંભીર વાત છે કે જ્યારે આરોગ્યની સાથે ચેડા કરતા આવા ભેળસેળિયા તત્વો છે તેની સામે કોર્ટે કડક વલણ અપનાવ્યું છે અને ન માત્ર દંડ પરંતુ તેની સાથે જેલની સજા પણ કરવામાં આવી છે। અમિતા, ચોક્કસપણે અત્યાર સુધી એવું હતું કે આરોગ્ય વિભાગ દ્વારા જે નમૂના લેવામાં આવતા હતા, જો નમૂના ફેલ થાય છે તો કોર્ટ દ્વારા માત્ર દંડ ફટકારવામાં આવતો હતો। પરંતુ જે રીતના કોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે કે વારંવાર જે આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે તેની સામે આ વખતે કોર્ટે કડક વલણ અપનાવ્યું છે અને આરોગ્ય સાથે ચેડા કરતા હોટલ સંચાલકોને સ્પષ્ટ સંકેત પણ આપ્યો છે કે જો તમે આરોગ્ય સાથે ચેડા કરશો તો હવે જેલવાસ જવા માટે તૈયારી રાખજો। રાજકોટની આ 2 હોટલ સામે કડક હુકમ છે તે કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે। જીજે3 ઢોસા કોર્નર છે ત્યાંથી 2019ની અંદર સાંભારના નમૂના લેવામાં આવ્યા હતા, તે ફેલ થયા છે। સાથે જ જય દ્વારકાધીશ હોટલ છે જેમાં 2021ના જે લસણ અને મરચાની ચટણીના નમૂના લેવામાં આવ્યા હતા। આ બંને નમૂના ફેલ થયા છે। 5 અને 7 વર્ષ સુધી કોર્ટની અંદર દલીલો ચાલી, કોર્ટની અંદર કેસ ચાલ્યા, પરંતુ જે રીતના કોર્ટનો હુકમ આવ્યો છે ત્યારબાદ રાજકોટની હોટલોમાં ફફડાટ પણ ફેલાયો છે, કારણ કે રાજકોટ આરોગ્ય વિભાગ સતત છે ને વારંવાર અલગ હોટલોમાંથી નમૂના પણ લઈ રહ્યું છે। એટલે કહી શકાય કે જો હવે આરોગ્ય સાથે ચેડા કર્યા છે તો જેલના સળિયા પાછળ જવાની તૈયારી પણ હોટલ સંચાલકોએ રાખવી પડશે। જી અમિતા। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। કોર્ટે કડક વલણ અપનાવ્યું છે અને ઉદાહરણ બેસાડ્યું છે કે આ રીતના ભેળસેળિયા તત્વો વધુ બેફામ ન બને।